જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આપના રાશિફળની અંદર વિશેષ કરીને તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. એટલે તમારા જીવનની કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો એના માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો. ફોન નંબર નીચે આપેલો જ છે. એ ફોન ઉપર તમે તમારી સમસ્યા જણાવશો, એનું સમાધાન અમે અમારા કાર્યક્રમમાં આપીશું. ખાસ કરીને દર્શક મિત્રો, જ્યારે વાત થતી હોય કોઈ પ્રસંગની તો પહેલાં આપણે દેવને વંદન કરીએ છીએ. એ પ્રમાણે આજના દિવસની શરૂઆત કરતાં પહેલાં આપણે વંદન કરીશું આપણી કુળદેવી માતાને. નમો દેવી મહાદેવી મહાઘોર પરાક્રમી મહાભય વિનાશની કુલદેવી નમોસ્તુતે. માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ. આજે વિક્રમ સંવત 2080 શક સંવત 1945 અને વીર સંવત 2550 અને પોષ શુદ્ધ આજે પૂર્ણિમા તિથિ છે. 23:25 સુધી રહેશે. ત્યારબાદ પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે. નક્ષત્ર આજે પુનર્વસુ રહેશે, જે 8:15 સુધી છે. ત્યારબાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે. એટલે આજે ગુરુ પુષ્ય અમૃત યોગ કહી શકાય, જે સોનું ચાંદી ખરીદવા માટે યોગ્ય મુહૂર્ત ગણાય છે. તો લોકો આમાં ખરીદતા પણ હોય છે. યોગ આજે વિષકુંભક રહેશે 7:32 સુધી. ત્યારબાદ પ્રીતિ યોગ રહેશે. કર્ણ વિષ્ટિ રહેશે 10:35 સુધી અને ત્યારબાદ પાલવકરણની શરૂઆત થશે. આજે રાશિ જે છે કર્ક રહેશે, એટલે કે ડ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે જોઈ લઈએ આજનું રાશિફળ. શરૂઆત પહેલાં આપણે કરીશું મેષ રાશિથી, અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો કામકાજ સફળતાપૂર્વક પૂર્ણ થશે. નવા કાર્યોની શરૂઆત પણ સારી થશે. મનની અંદરના ઉચાટ જે હતા એમાં રાહત મળશે, પરંતુ કેટલાક કાર્યો તમારા બગડે એવી સંભાવના છે. સરકારી કામકાજમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે. વિદેશ યાત્રા વગેરેની ફાઇલો ક્લિયર થશે. નોકરી વગેરેમાં પ્રમોશન પણ મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. ઓમ હ્રીમ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ, બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સમય તો એકંદરે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. કામકાજમાં પણ તમને સફળતા સારી મળતી હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ખાસ કરીને આજના દિવસે તમારા પરાક્રમની વૃદ્ધિ થતી હોય એવા યોગો છે. ભાગ્ય પણ તમને સાથ આપશે. માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે. નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે. પરંતુ મિત્રો, વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રહેજો અને કોઈ ખોટી યોજનાઓ બનતી હોય એ યોજનાઓમાં ભાગ ન લેતા. એનાથી તમને નુકસાન થશે. વ્યસનથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે અને કોઈ ખોટી ચોરી કે ખોટી લૂંટફાટ જેવા કામોમાં તમારે જોડાવાની બિલકુલ જરૂર નથી. કુટુંબ અને પરિવારનો સાથ સહકાર તમને મળશે. શું કરશો તમે? તો આજે ચોખાનું દાન કોઈ પણ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ, કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. ખાસ તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થશે. ખોટા માણસો તમારી સાથે ભટકાય એવી સંભાવના પણ બની રહી છે. માટે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કે સંબંધ કરવો હોય તો જરા સાચવીને કરવું. વિજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. ખોટા માણસોથી દૂર જરૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ, ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે.
માનસિક ચિંતા અને ઉચાટ સવારથી જ તમને રહી શકે છે. પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર થઈ શકે છે. સાથીદારો સાથે પણ મતભેદ થવાની સંભાવના છે. સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો. એટલે કે જો કદાચ વિદેશની ફાઇલો મૂકી હશે તો એનો નિકાલ તમારા તરફે આવે એવું દેખાય છે. હા, ઉતાવળે જઈ કોઈ કામ કરવું નહીં. વ્યસનમાં બિલકુલ રહેવું નહીં. ખાનપાનથી જરા દૂર રહેવું. અને ખાસ કરીને કોઈની જામીનગીરી લેવી નહીં. શું કરશો તમે? તો આજે તમારે ભગવાન શિવ પર જળાભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. નાણાંનો અપવ્યય થાય એવી સંપૂર્ણ સંભાવનાઓ દેખાય છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. શરદી સળેખમની બીમારી થવાની સંભાવના પણ બની રહી છે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. કદાચ વિજાતીય સંબંધો બને એવી સંભાવના પણ દેખાય છે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. શું કરશો? તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો આજે તમારે મસૂરની દાળ ભગવાન શિવના મંદિરમાં દાન કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કન્યા રાશિ. ઠ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારી આવક કરતાં જાવકમાં થોડો વધારો થતો દેખાય છે. પરંતુ જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી સંભાવના પણ દેખાઈ રહી છે. પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર સારો દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ સરસ બને છે. કદાચ સંતાનના કેરિયર વગેરેને લઈને તમારા મનમાં જો ચિંતા હોય તો એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ખાસ કરીને આજે નોકરી વગેરે કરો છો તો નોકરીમાં પ્રમોશન મળે અથવા પ્રગતિ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. જો વ્યાપારી છો તો જરા સાવધાન રહીને કામ કરવું જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમારે ઘીનો દીવો ઘરે કરો. એક ગરીબને ભોજન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા કામકાજમાં સફળતા મળતી હોય એવું લાગતું નથી. એટલે કે કાર્ય તમે જે કરી રહ્યા છો કાર્યમાં બદલાવ લાવવા માગો છો. એટલે કાર્યને થોડું આમ વધારી દઈએ તેમ વધારી દઈએ આવું મનની અંદર તમારે એક વિટંબણાઓ ચાલી રહી છે. એટલે કે મન તમારું સ્થિર થતું નથી. બીજી બાબત શું છે? માતાનું સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવી સંભાવના પણ બની રહી છે. જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવી જશે. સંતાન પ્રાપ્તિનો યોગ સારો દેખાય છે. લગ્ન વગેરેની જે વાતો રોકાયેલી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. ખાસ કરીને આજે જે નોકરીમાં ટ્રાન્સફર વગેરેની અપેક્ષા રાખતા હો તો તમારા ટ્રાન્સફર થવાની સંભાવના વધી રહી છે. આજે તમારે વ્યસનથી દૂર રહેવું અને કોઈ પણ ખોટું કામ બને તો નહીં કરવું. કોઈ પણ સિગ્નેચર વગેરે કરવી હોય તો બિલકુલ નહીં કરવું. વાંચ્યા વગર સિગ્નેચર કરવું એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. તો શું કરશો તમે? તો આજે દિવસને વધારે શુભ બનાવવું હોય તો કોઈ પણ ગરીબને તમારે વસ્ત્રનું દાન આપવાની જરૂર છે. એમાં ગરમ વસ્ત્ર આપો તો વધારે સારું ગણાશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે વૃશ્ચિક રાશિ. ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને ઉત્તમ છે. ઘણા કાર્યો તમારા જે બગડેલા હોય એ બની જાય એવી સંભાવના છે. માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે. ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવું. ભાઈ બહેન સાથેના સંબંધો પણ સારા રહેશે. જમીન મકાનના જે પ્રશ્નો તમારા હતા એનું સોલ્યુશન આવે એવી સંભાવના દેખાય છે. અને મનના જે વિચારો હતા એ વિચારો પરિપૂર્ણ થતા હોય એવો તમને અહેસાસ થશે.
પરંતુ મિત્રો અહંકારથી દૂર રહેવું જરૂરી છે અને જુઠ્ઠાનો સહારો બને ત્યાં સુધી ઓછું લેશો તો વધારે સારું પરિણામ મળશે. અને ખાસ કરીને તમારે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું ધન રાશિ. ભ ફ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો તમારા માટે ગ્રહો ઉત્તમતા તરફ તમને લઈ જઈ રહ્યા છે. કેટલાક વિચારાયેલા તમારા કાર્યો એ પૂર્ણ થાય એવી સંભાવના છે. કેટલાક લોકોની સાથેના સંબંધો જે બગડેલા હતા એ સારા થાય અથવા સુધરે એવી સંભાવના પણ બની રહી છે. માતા પિતાનો સંબંધ સારો અને સ્વાસ્થ્ય પણ સારું રહે એવી સંભાવના દેખાય છે. નોકરી વગેરેની અંદર પ્રગતિ થાય અથવા નોકરીમાં તમે આગળ વધો એવી સંભાવના પણ વધી રહી છે. ખાસ કરીને નવા કાર્યોમાં જે તમે જોડાઈ ગયા છો તો એ કાર્યોમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની તમારે જરૂર છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી. જો કદાચ ખોટું કામ થશે તો તમને નુકસાનનો સામનો કરવો પડશે. આજે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા રહેશે. સંતાન સંબંધી ચિંતામાં થોડો વધારો થાય એવી સંભાવના દેખાય છે. ખોટા માણસોથી દૂર રહેવાની જરૂર છે. વ્યસન બિલકુલ નહીં કરવું અને ખાનપાનથી દૂર રહેવું અને ખોટા કાગળિયા ઉપર સહીઓ કરવી નહીં. એવા તમે થોડા ધ્યાન રાખશો તો તમારા માટે ખૂબ સારો દિવસ રહેશે. ઉપાય તરીકે આજે ઓમ ક્લીમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો, દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. ઉતાવળે આંબા પાકતા નથી. એ યુતિને તમારે ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડશે. એનાથી તમને રાહત સારી પ્રાપ્ત થશે. ખાસ કરીને આજે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે. લગ્ન વગેરેની વાતો અટકી હશે તો પૂર્ણ થશે. કોઈની જોડે પૈસાની લેવડ દેવડ આજે કરવી નહીં. વ્યસનથી દૂર રહેવું અને ખાસ કરીને જામીનગીરી કોઈની લેવી નહીં. તો શું કરશો દર્શક મિત્રો? તો આજે તમારે એક નાનકડો ઉપાય કરવો છે. કાળા તલના લાડુ બનાવી ભગવાન શિવને અર્પણ કરી કોઈ ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મીન રાશિ. દ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સારો સમય છે. પરંતુ સંતાન સંબંધી ચિંતામાં વૃદ્ધિ થતી હોય એવું લાગે છે. તમારા અભ્યાસમાં પણ થોડો પ્રોબ્લેમ આવે એવા સંભાવના છે. તમારા માન પ્રતિષ્ઠામાં પણ થોડો ધક્કો લાગે એવું દેખાય છે. નાની મોટી યાત્રા પર તમારે જવાનું થઈ શકે છે. એટલે સાવધાનીથી કામ કરવું એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને તમારે બીમારીની બાબતમાં વિચારીએ તો સ્વાસ્થ્ય થોડું નાસાજ અથવા ગડબડ હોય એવી સંભાવના સંપૂર્ણપણે દેખાય છે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. અને હવે આપણે જોઈશું આજના ટીપ અંગે. દર્શકો, જે રીતે આપણે વાત કરીએ છીએ દર વખતે, તો કંઈક સમસ્યા હોય એનું સમાધાન તો આપણે અહીં શોધીએ છીએ. આજે પ્રશ્ન આવ્યો છે કે છોકરીઓ અથવા દીકરીઓના લગ્ન ન થતા હોય તો દરેક માતા પિતા દીકરીના લગ્નથી ચિંતિત હોય જ છે. તો આ ચિંતાને કેવી રીતે આપણે દૂર કરી શકીએ? તો સૌથી પહેલો પ્રશ્ન છે કે જો જ્યોતિષની રીતે તમારા લગ્ન થતા કેમ નથી? શા માટે પ્રોબ્લેમ થાય છે? અત્યારની પોઝિશનની અંદર તો જે વાતો આવતી હોય છે એમાં એવું દેખાય છે કે ભાઈ 1 કરતાં 1 કરતાં વધારે એફઆઈઆર્સ હોય છે. ઘણી વખત તો લગ્ન થયા પછી પણ એફઆઈઆર્સ હોય છે. આ બધાનું રહસ્ય અને કારણ શું? તો જ્યારે તમારા કુંડળીનો અભ્યાસ કરવામાં આવે તો મિત્રો એક વાત યાદ રાખો કે બહેનો અને દીકરીઓની આજે વાત કરીશું, પછી છોકરાઓની કરીશું.
તો દીકરીઓની કુંડળી હોય તો એની અંદર એક વસ્તુ હોય છે, તમારો લગ્નેશ મજબૂત હોવો જોઈએ, એટલે કે પહેલો ભાવ તમારો મજબૂત હોવો જોઈએ. એ તો બરાબર છે. પહેલો ભાવ અને સપ્તમેશ એટલે સાતમો ભાવ જે હોય, સાતમો ભાવ તમારા પતિનો ભાવ કહેવાય. પણ એક વસ્તુ તમને સ્પષ્ટતા કરી દેવી મિત્રો, કે જેમ કે તમારી કુંડળી હોય તો પહેલો ભાવ હોય ને પહેલાંથી જે 12મો ભાવ હોય એ તમારા સુખનો જ ભાવ કહેવાય. કોઈ પણ વર્ગથી, કોઈ પણ ઘરથી એનો 12મો ભાવ એના સુખનો ભાવ કહેવાય. દાખલા તરીકે તમને ઉદાહરણ તરીકે સમજાઈએ તો દાખલા તરીકે પહેલા ભાવમાં જે ગ્રહ હોય અને એ જો 12મા ભાવમાં બેસી જાય, દાખલા તરીકે લગ્નનો માલિક મંગળ છે અને મંગળ 12મે બેઠો, તો એ 12મે મંગળ બેઠો અને જો એનો શનિ સાથે અથવા તો શુક્ર સાથે સંબંધ થયો તો તમે સમજો એને જે સુખની વાત હોય લગ્ન પછીનું એ એને પર્યાપ્ત માત્રામાં મળે. અહીંયા 7મા ભાવથી જ્યારે 8મા ભાવને જોવામાં આવે તો 8મો ભાવ પણ મેરિટિકલ સુખનો ભાગ છે. તો સૌથી પહેલાં તો આપણે જોવું જોઈએ કે ભાઈ એના લગ્ન થશે કે નહીં. તો લગ્ન થશે તો લગ્નેશ મજબૂત હશે. લગ્નેશ કદાચ 7th હાઉસમાં અથવા તો 12થમાં કે 8th હાઉસમાં બેઠો હોય તો મેરેજ થાય. હવે પ્રશ્ન છે કે 7મા ભાવનો માલિક, કદાચ 7મા ભાવનો માલિક પણ મજબૂત હોય, એના પર શુભ ગ્રહો જો જોતા હોય, 7મા ભાવનો માલિક 7મા ભાવ બેઠો હોય, તો આવી સ્થિતિની અંદર તમારા મેરેજ તો થશે અને મેરેજ સારી રીતે પણ પતશે. પરંતુ જો 7મા ભાવ ઉપર કોઈ નીચ ગ્રહની દ્રષ્ટિ હોય, ત્યાં શનિ કે રાહુ કે મંગળ હોય કે સૂર્ય હોય, તો આવી સ્થિતિ જો આવી જાય તો તમે સમજો કે તમારા લગ્ન થવામાં વિલંબ લાગે, એટલે મોડું થાય. ઘણી વખત લોકો પૂછતા હોય કે અમારું મોડું કેમ? તો મોડું કેમ થયું એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે લગ્ન મોડા થઈ રહ્યા છે એનું કારણ છે કે તમારો 7મો ભાવ દૂષિત થઈ રહ્યો છે, લગ્નેશ પણ દૂષિત થઈ રહ્યો છે. એ બંને ઉપર મેક્લિફિકેશન એટલે કે નીચ ગ્રહોની દ્રષ્ટિ પડી રહી છે. હવે આવી જો પરિસ્થિતિ તમારી હોય તો લગ્ન થવામાં વાર લાગે. ઉપરાંત ત્યાં પાપ કર્તરી છે કે શાપિત છે કે અંગારક છે કે એવા કોઈ દોષો આવી ગયા હોય તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે આપણે જોવું શું? તો તમારે જોવાનું એમાં એટલું જ હોય છે કે જો આવી રીતની તમારી કુંડળીની અંદર સિચ્યુએશન હોય તો તમારા લગ્ન મોડા થશે. હવે દીકરીઓ માટે આ બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે કે જ્યારે આવો રીતે તમને મોડા લગ્ન થવાના છે તો એના કેટલાક ઉપાયો છે. નોટ કરી લેજો. ઉપાય બહુ સારા છે, સરળ છે. દેવી માતા મંદિરનું જે હોય, અંબિકા મંદિરમાં શણગારનું સાધન હોય એ લઈ જઈને માતાના મંદિરમાં ચઢાવવાનું. ગુરુવારના દિવસે આ કામ તમારે કરવાનું. બીજું ચણાની દાળ લેવાની, હળદર લેવાની, એમાં થોડાક રૂપિયા મૂકવાના અને ગુરુવારે કોઈ બી બ્રાહ્મણને દાનમાં આપી દેવું. હવે એવું કોઈ ના પૂછતા કે બ્રાહ્મણ જ નથી મળતા. બ્રાહ્મણ તો મળી જશે. ગાયો નથી મળતી આપણા અમદાવાદમાં, એ વાત બરાબર છે, પણ બ્રાહ્મણ તો મળી જશે. બીજું એક કામ કરવાનું કે ગોળ, ખાવાનો ગોળ આવે એ ગોળનું દાન શિવ મંદિરમાં તમારે જો મંગળ હોય તો મંગળવારે આપી દેવાનું. આ નાના પ્રયોગો છે પણ બહુ સારા છે, કરશો બહુ સરસ રિઝલ્ટ આપશે. અને બીજો એક મંત્ર છે, ક્લીમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સ્તમ દેવમ પતિમ મે કૃતે નમઃ ક્લીમ ઓમ. આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. રોજ 1 માળા, 2 માળા, 3 માળા જેટલી થઈ શકે એટલી માળા, પણ રોજની જેટલી કરો એટલી દરરોજ કરવાની છે. એ અનુષ્ઠાન કહેવાય. કદાચ આનું કેવી રીતે અનુષ્ઠાન કરવું, પૂજા કરવી, એ વસ્તુમાં તમને કોઈ પ્રશ્ન હોય તો અમારો ફોન નંબર નીચે આપેલો છે, તમે સંપર્ક કરી શકો છો. મારા મોઢે મંત્ર તમારે લેવાનું હોય તો તમારે ચા પાણી કર્યા વગર નાહી ધોઈને મને ફોન કરવાનો. હું તમને એ મંત્ર બતાવી દઈશ. બરાબર? એક દિવસ અગાઉ વાત કરી લેશો તો વધારે સારું રહેશે. છતાંય જે રીતે ગમે એ રીતે બસ આટલો પ્રયોગ તમે કરો
તો તમારા મન બીજું કુંડળીમાં કોઈ દોષ હોય તો એનું નિવારણ તો કરાવવું પડશે. એ દોષ નિવારણ થાય આ રીતે કરો, અવશ્ય તમારા લગ્ન ઝડપથી થઈ જશે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.